મનોજ કુમારની ફિલ્મ ક્રાંતિનું એક ગીત હતું, इन आंखों का हंसना भी क्या, जिन आंखों में पानी न हो, वो जवानी जवानी नहीं, जिनकी कोई कहानी न हो, जीने मरने की किसको पड़ी. યુવાનીની શ્રેષ્ઠ વ્યાખ્યા આ ગીતે આપી દીધેલી. આપણે ત્યાં યુવાની એટલે 17-18 વર્ષથી 30-35-40 વર્ષ ને યુવાનીની વ્યાખ્યા લીધી. ખરેખર યુવાનીને ઉંમર સાથે કોઈ સંબંધ છે જ નહીં. યુવાનની એ વૃદ્ધત્વના ખ્યાલથી અલગ દિશામાં છે. આપણા દેશમાં શક્ય છે કે જે વૃદ્ધ હોય એ યુવાન હોય, ઉત્સાહ, ઉમંગ, જીવવાની લાલસાથી, અને જે યુવાન હોય એ થાકી ગયેલો, આથમી ગયેલો, કંટાળેલો, નિરાશ થયેલો એ વૃદ્ધ હોય. એટલે આપણા દેશમાં યુવાનોની સંખ્યા બહુ ઓછી છે. હા, ભલે 18 થી 45 ની વચ્ચે એ યુવાનના નંબર્સ ગણીએ, પણ એ યુવાની નથી જે થાકી ગઈ છે, જે જીવનથી કંટાળી ગઈ છે, જીવનથી દૂર ભાગે છે, એ યુવાની નથી. એટલે ઘણા દેશોમાં એવું બોલાયું છે કે ભારત એ ઘરડાઓનો, વૃદ્ધોનો દેશ છે. ભારત આ વિશ્વનો સૌથી વૃદ્ધ દેશ છે, આવું આપણા માટે કહેવાયું છે. યુવાની જે છે એ કેવી રીતે નિરાશામાં જીવતી હોય. અરે એ તો આકાશને અડવા માંગતી હોય. એ અનનોન, અજ્ઞાત જે દિશાઓ હોય, જ્યાં કોઈ ના ગયું હોય, ખેડાઈ ના હોય, વણખેડાયેલી, એમાં ઘૂસી હોય. એ ડરે નહીં, એ બીએ નહીં, એ એમાં જતો રહે. એ બધા જોખમો સામે લડી લઈશું, જોઈ લઈશું. આ યુવાની ની અવસ્થા છે. યુવાની એ શારીરિક અવસ્થા નથી, એ માનસિક અવસ્થા છે. એટલે માનસિક રીતે જો તમે યુવાન હોય અને 80 વર્ષના હોય તોય તમે યુવાન છો. અને માનસિક રીતે તૂટેલા, ફૂટેલા, નિરાશ થઈ ગયેલા, ખતમ થઈ ગયેલા હોય અને 18 વર્ષના હોય તો તમે વૃદ્ધ છો. યુવાનીનો સંબંધ શારીરિક અવસ્થા સાથે નથી. એ તો ગમે ત્યાં ઝંપલાવશે, કૂદી પડશે. યુવાની હંમેશા સતત શીખતા રહેવાની, નવી વસ્તુઓ તરફ ઝંપલાવવાની પ્રોસેસ છે, માઇન્ડ સેટ છે. યુવાની જે શીખતો નથી એ વૃદ્ધ છે. જે નવી દિશાઓમાં પગલા નથી માંડતો એ વૃદ્ધ છે. હવે કોઈ વૃદ્ધ પણ જો નવી દિશાઓ તરફ જતો હોય તો એને વૃદ્ધ કહેવો કેમ? ઊંચાઈ ફિલ્મની અંદર 80 વર્ષના અમિતાભ અને એના બંને મિત્રો એવરેસ્ટના બેઝ કેમ્પમાં ગમે તેટલી મુશ્કેલીઓ વેઠીને જાય છે. આને યુવાન કહેવાય, પછી ભલે 82 વર્ષ હોય. આ લોકો સમગ્રતાથી જીવે, fullest whole life with totality. બધું જ આવવું જોઈએ જીવનમાં. ઉત્સાહ, ઉમંગ, આનાથી જીવતા માણસો એ યુવાનો છે. જો યુવાની આપણે ત્યાં ભડકે બળતી હોત તો આપણા દેશમાં અંધશ્રદ્ધા કેવી રીતે હોત? માન્યતાઓ કેવી હોત આપણા દેશમાં? અંધ માન્યતાઓ, ધર્મ, શિક્ષણ, રાજકારણ, દરેક ક્ષેત્રમાં અંધ માન્યતાઓ. જો યુવાન હોત તો ચલાવત. યુવાનીનું પહેલું લક્ષણ છે મુઠ્ઠી ભીડીને હાથ ઊંચો કરીને લડે. યુવાની વિદ્રોહ કરે. જો ખોટું હોય ત્યાં ચીસ પાડે, બૂમ પાડે, અને જરૂર પડે તો મૃત્યુ પણ પામે.
યુવાનીને આ જીવનમાં સાર દેખાય, યુવાનીને સત્ય દેખાય અને સત્ય માટે લડે, એ પરવા ન કરે સામાજિક સુખોની. ભગતસિંહ 20 વર્ષે પોતાનું લગ્ન જીવન, પ્રેમ જીવનનો વિચાર ન કરે, એ યુવાની કહેવાય. અને હસતા મોઢે ફાંસી ચડી જાય. જો એ પછી અકાળ પડ્યો, 100 વર્ષો થઈ ગયા, બીજો ભગતસિંહ જોવા ના મળ્યો. કેમ કે અંદરથી ઉત્સાહ હોય, ખોટું થશે તો હું લડી લઈશ, એ નહોતું. અને યુવાનોની કમી હતી, માટે 200 વર્ષ અંગ્રેજો રાજ કરી ગયા. નહીં તો તમારા દેશને કોઈ મોગલ કે તુર્ક કે ફ્રેન્ચ કે અંગ્રેજ ગુલામ બનાવી કેવી રીતે શકે, જો તમે યુવાનો છો તો? નહીં, ભારત વૃદ્ધોનો, ઘરડાઓનો દેશ છે, એનામાં એ છે જ નહીં. એને સલામતી જોઈએ છે. એ હુમલાખોર નથી બની શકતો. આ યુવાની નથી. યુવાની પ્રતિ ક્ષણ, એવરી મોમેન્ટ ઝંપલાવવાની, જીવવાની ઘટના છે. દરેક ક્ષણ શું થશે વિચારવું નથી. આ સાચું છે તો ખૂટી પડવું છે. અને સમાજમાં જ્યાં અસુંદરતા દેખાય, કુરૂપતા દેખાય, કશું ખોટું દેખાય, ત્યાં ચીસ પાડે, એની સામે લડે, સંઘર્ષ કરે. અને આ સંઘર્ષમાંથી એનું તેજ નિખરે. સંઘર્ષમાંથી એ એક જબરજસ્ત શક્તિ લઈને બહાર આવે. પણ લડવું જ નથી. દરેક વાતમાં સુંદરતા શોધવાની નથી. અસુંદર વસ્તુઓ છે એને શોધીને એને સુંદર બનાવે, એ યુવાની છે. સુંદરતાની પાછળ દોડ્યા કરે એ યુવાની નથી. એ તો કોઈ પણ બેવકૂફ કરી શકશે. યુવાન એ ત્યારે છે કે જે મૃત્યુથી ડરતો નથી. કાલે આવતો હોય તો આજે આવે, કોઈ ચિંતા નથી. જેને મૃત્યુનો વિચાર સુદ્ધા નથી આવતો, એની જીવનમાં પ્રત્યેક ક્ષણ આનંદ દેખાય છે, પ્રત્યેક ક્ષણ સર્જન દેખાય છે, પ્રત્યેક ક્ષણ નવી દિશામાં ધસમસી જવું છે એવું દેખાય છે. આ યુવાની છે. હવે આ કોઈ પણ ઉંમર હોઈ શકે. એ માત્ર 18, 20, 22, 25 વર્ષનો ઇજારો નથી. આ કોઈ પણ માણસમાં આવી શકે. અને આપણા દેશની અંદર યુવાનોએ ચીસો ના પાડી, મુઠ્ઠીઓ ના ભીડી, બૂમ ના પાડી, ઉભા ન થયા, વિદ્રોહ ન કર્યો, માટે ભ્રષ્ટાચાર છે, માટે લાગવક છે, માટે બેઈમાની છે. દહેજ પ્રથા આવે કેવી રીતે જો યુવાન ના પાડી દેતો? અગણિત યુવતીઓ ઉપર બળાત્કાર થાય અને યુવાનો ચૂપ રહે. એ ધર્મ હોય, શિક્ષણ હોય, રાજકારણ હોય, એની અંદર બૂમ ના પાડે, એ યુવાન કેવી રીતે? પરિણામની ચિંતા કેવી રીતે કરશે? કેમ કે એને રસ્તો તો સાચો જ પસંદ કર્યો છે. અને આ કોઈ પણ ઉંમરે થઈ શકે. એ જયપ્રકાશ નારાયણ પણ કરી શકે, કે એ અન્ના હજારે પણ કરી શકે. યુવાનીને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. યુવાની એ માનસિક અવસ્થા છે. અને આપણા દેશમાં કમનસીબે યુવાનોની સંખ્યા નથી. આપણે માનસિક રીતે વૃદ્ધ થઈ ગયા છે. અને એટલે જ આ દેશને ઊભા થવાની તકલીફ છે. મેં 2-4 વિડીયો એવા બનાવ્યા હતા કે શા માટે ભારત જાપાન કે અમેરિકાથી આગળ ન જઈ શકે. એનું કારણ આપણી અંદર યુવાની નથી.